પ્રાથમિક શાળા જૂના દીવા કુમાર શાળા અને કન્યા શાળામાં શાળા પ્રવેશોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં કુમાર અને કન્યા મળીને કુલ 30 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. પ્રાથમિક શાળા જૂના દીવા કુમાર કન્યા શાળામાં સરકારની સૂચના મુજબ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. અત્રેની શાળામાં કુમાર અને કન્યા મળીને કુલ 30 જેટલા બાળકોએ પ્રવેશ મેળવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ કાર્યપાલક ઇજનેર અંકલેશ્વર દિનેશભાઈ ગામિત અને લાયઝન તરીકે બિનલબેન પટેલ હાજર રહ્યા હતા. જૂના દીવા ગામના નવનિયુક્ત સરપંચ અજીમા ઇબ્રાહીમ માંજરા અને નવનિયુક્ત ગ્રામ પંચાયત જૂના દીવા કમિટી, ગામના વડીલો, તલાટીશ્રી, વાલીઓએ હાજરી આપી કાર્યક્રમમાં શોભા વધારી હતી. ચાલુ શૈક્ષણિક વર્ષ 2025-26માં ડેકન ફાઇન કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ કંપની અંકલેશ્વર તરફથી કુમાર 214 અને કન્યા 252 જોડી ગણવેશ અને નોટબુકનું અનુદાન આપવામાં આવ્યું. જૂના દીવા ગામના રાહુલકુમાર મનુભાઈ પટેલ અને એમના પરિવાર તરફથી 35 નંગ દફતર, 235 નંગ શૈક્ષણિક કીટ, 235 નંગ પાણીની બોટલનું અનુદાન આપવામાં આવ્યું. નટવરભાઈ છગનભાઈ વસાવા અને શ્રી વિવેકભાઈ મધુસૂદનભાઈ ભરડીવાલા તરફથી પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું અનુદાન આપવામાં આવ્યું. શાળામાં વૃક્ષારોપણ કરી ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લીલી ઝંડી ફરકાવીને શરૂ કરવામાં આવી. તમામ મહેમાન અને દાતાઓનો પ્રાથમિક શાળા જૂના દીવા આચાર્યશ્રી તથા શાળા પરિવાર, એસએમસી કમિટી, ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો.